કેશોદના જલારામ મંદિરે 320મો નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા જલારામ બાપાના મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાના દુખાવા, હોમિયોપેથી, ડાયાબિટીસ કેમ્પ, જુદા જુદા 4 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા અનુસાર કેશોદના જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 320 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 22,831 જેટલા મોતિયાના દર્દીના ફ્રીમાં ઓપરેશન રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આ યોજેલા કેમ્પની શરૂઆત કેમ્પમાં પ્રસાદ ભોજન દાતા નિવૃત્ત મામલતદાર એચ.જી. ત્રિવેદી તેમજ જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબા, રમેશભાઈ ભૂપેન્દ્ર જોશી તેમજ ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ડોક્ટર સ્નેહલ તન્ના, પારિતોષ પટેલ, ડોક્ટર ભૂમિ વણપરિયા, ભીમભાઈ તેમજ રફીકભાઈ મહિડા, ડોક્ટર નિકિતા પટેલ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। નેત્ર નિદાન કેમ્પમાં 300 જેટલા દર્દીઓને ડોક્ટર પારિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસી 68 જેટલા દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। હોમિયોપેથિક ડોક્ટર નિકિતા પટેલ દ્વારા 260 જેટલા દર્દીઓને અવેરનેસ અને 36 દર્દીઓને દવા આપવામાં આવી હતી। આ ઉપરાંત નેચરોથેરાપી ડોક્ટર ભૂમિ વણપરિયા દ્વારા અને સાંધા, વાગ, ઘૂંટણના દર્દીઓને સારવાર આપવામાં આવી હતી। જે કેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેની અંદર વનક્ષેત્રની અંદર દરરોજને માટે 70-80 જેટલા જરૂરિયાતમંદ પરિવારો જમતા હોય છે। એ ઉપરાંત દર પહેલા અને ત્રીજા રવિવારે અહીંયા કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજે પણ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર 68 દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસજી આશ્રમ રાજકોટની અંદર મોકલવામાં આવ્યા છે। અત્યાર સુધીની અંદર આ 320મો કેમ્પ છે અને એની અંદર 23,000 ઉપરાંત દર્દીઓને મોતિયાના ઓપરેશન કરાવી અને સફળ ઓપરેશન દ્વારા એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે। આજરોજ અમારા જુદા જુદા દાતાઓ તરફથી જે અમને સહકાર મળે છે, આજના ભોજનદાતા તરીકે અમારા ત્રિવેદી સાહેબ મામલતદાર, જે નિવૃત્ત મામલતદાર છે, એમના માતુશ્રીના સ્મરણાર્થે આજરોજ પ્રભાબેન એમના એ નામે કેમ્પ રાખવામાં આવેલો છે અને સંપૂર્ણ આજનો ભોજનનો ખર્ચ એમના તરફથી આપવામાં આવેલો છે। આ રીતે એક દરેક દર્દીઓને વિનંતી છે કે તમે જ્યારે અહીંયા આવો ત્યારે તમારી પાસે એક આધાર કાર્ડ અને ફોન નંબર હોવા જરૂરી છે, જેથી તમને પણ કોઈ તકલીફ ન મળે એવો અમે આજે સંદેશો પણ તમને પાઠવીએ છીએ। જય જલારામ।